વડોદરામાં ભારે વરસાદને લઈને રેસકોર્સ પાસાભાઈ પાર્કમાં પાણી ભરાયા હોવાની ઘટના સામે આવી છે। પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા રહે છે। તંત્રે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રથી કોઈ પણ પગલાં ન લેવાતા સ્થાનિકોએ આખરે રોષ ઠાલવ્યો છે। પાસાભાઈ પાર્ક ખાતે ભાગ્યોદય ટાવર ખરું, ત્યાં આગળ એક 40 એચપીનો એક પંપ ઓલરેડી ચાલુ છે। તેમ છતાં બીજો એક સબમર્સિબલ પંપ મૂકેલો છે, જેનાથી પાણીનો ઝડપથી નિકાલ થાય। અને બાજુમાં જે વૃંદાવન ટાઉનશીપ ખરી, ત્યાં એક ડીઝલ પંપ અને એક ઇલેક્ટ્રિક પંપ સબમર્સિબલ બંને પંપ ચાલુ છે। એટલે ટોટલ 4 પંપ ચાલુ છે, એટલે ઝડપથી નિકાલ થઈ શકશે। જો વરસાદ ઓછો રહેશે તો ખૂબ જ ઝડપથી નિકાલ થઈ જશે। દર વર્ષેનો આ પ્રશ્ન છે, હાલાકી ભોગવી રહ્યા છે અને આ દર વર્ષે થતું હોવા છતાં પણ કોઈ પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ હાથ ધરી ન હોય એવું લાગે છે। અને બુધવારનો વરસાદ થયેલો છે, પાણી ભરાયેલું છે, ત્યારથી અત્યાર સુધી લોકો જે છે એને ખૂબ તકલીફો પડી રહી છે। વાહનોની અવર જવર નથી થઈ રહી, છોકરાઓને સ્કૂલે જવાનું હોય, કોઈને દવા લેવા જવાનું વૃદ્ધો હોય છે, તેમને તકલીફ પડી રહી છે। અને તંત્ર હવે આ બાબતે ગંભીરતાથી લઈ અને આનું હલ કાઢે, સોલ્યુશન નીકળે તો સારી વાત કહેવાય।